અબોલ પશુઓ કે પક્ષીઓ જ્યારે ઈજાગ્રસ્ત થાય છે ત્યારે ઘણી વખત માર્ગો કે આસપાસના વિસ્તારમાં કણસતા જોવા મળતા હોય છે. ઘણીવાર તો તેઓ ગંભીર ઈજાને પગલે જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના સરગાસણ વિસ્તારમાં આવેલ ધ ગોડ્સ ગિફ્ટ ફાઉન્ડેશન સંસ્થા છેલ્લા 4 વર્ષથી ઈજા પામેલ, તરછોડાયેલ કે પછી કોઈ બીમારીથી પીડિત હોય તેવા પ્રાણીઓને બ્લડ રિપોર્ટથી લઈને સર્જરી સુધીની સારવાર મફતમાં કરવામાં આવે છે. મારું નામ વિરાજ દેવડા છે અને આ સંસ્થાનું નામ છે ધ ગોડ ગિફ્ટ ફાઉન્ડેશન. આ મેં 2020માં ચાલુ કરી છે એઝ એ સ્ટ્રીટ એનિમલને ફીડિંગ માટે. લેકિન જેમ જેમ હું આ એનજીઓ ઓર્ગેનાઇઝ કર્યા પછી જેમ પ્રોબ્લેમ નજર આવી કે એનિમલ્સમાં બહુ બધી ડિફિકલ્ટીઝ છે, તો અમે 2020 પછી અમે એક શેલ્ટર ઓર્ગેનાઇઝ કર્યો. જેની અંદર બધા પેરાલિસિસ એનિમલ, બ્લાઇન્ડ્સ એ બધાઓને અમે એક પ્લેસ આપ્યો કે એમની લાઈફની અંદર કોઈ આગળ લાઈફ નથી. કેમ કે સ્પાઇનલ વગેરે ડેમેજ થયા પછી યા બ્લાઇન્ડ થયા પછી જાનવરની જિંદગી આગળ કોઈ હોતી નથી. તો એવી જ રીતના આ સંસ્થા અમે બનાવી છે. આજની તારીખની અંદર ગાંધીનગરની નિયર બાયમાં જેટલા બી પ્લેસીસ છે, જો 30 થી 40 કિલોમીટરના એરિયામાં હોય, અહીંયા સુધી માણસ ફોન કરીને અહીંયા સુધી માણસ લઈ આવે છે જાનવરોને બચાવવા માટે. ને કઈ વાર એવું બી હોય કે કઈ એનિમલ્સ એવા હોય જો ક્રિટિકલ કન્ડિશનમાં હોય તો એમની સર્જરી બીજી બી અહીંયા અવેલેબલ છે. આ ગાંધીનગરનું ફર્સ્ટ એનિમલ સેન્ટર છે. ત્યાં તમને એઝ અ રેસ્ક્યુ, ટ્રીટમેન્ટ, ફેસિલિટી, વોલેન્ટિયરિંગ આ બધી સુવિધા કરી છે. આજની તારીખમાં અહીંયા 52+ એનિમલ્સ છે. જો એટલીસ્ટ 50+ એનિમલ્સ તો મોસ્ટ ઓફલી એવી કન્ડિશનમાં છે તમે વિચારી બી નહીં શકતા કે મતલબ એમની કમ્પ્લીટલી બોડી ડેમેજ છે. આ ઓર્ગેનાઇઝેશન ગાંધીનગર પૂરતામાં ચાલે છે, બટ અમારી સર્વિસ એટલી સારી છે કે પબ્લિક બહુ દૂર દૂરથી લઈને આવે છે. તો આમાં મોસ્ટ ઓફલી એવી બી પ્લેસીસ છે જેમ મોરબી છે, અમરેલી છે, ભાવનગર છે, બહુ દૂર દૂરથી માણસ આવે છે. કેમ કે જાનવરોમાં અહીંયા રિઝલ્ટ આવે છે કે અમે પેરાલિસિસ સુધીને બી અમે ઊભા કર્યા છે. અને અમારો પ્રયત્ન છે કે જ્યાં સુધી થઈ શકે અમે જાનવરોને મદદ કરશું. ને આ પણ કે કોઈ માણસ ચાહે કે અમારી સાથે જોડાવવું ચાહે, અમારી સાથે મદદ પણ કરવું ચાહે આ જીવોને સહાય માટે, તો આપણે એમને માટે આપણે મદદ કરી શકીએ. ને કઈ વાર મારા સવાલ એવા બી છે કે માણસ કહે છે કે તમે એનિમલ લાવો, ટ્રીટમેન્ટ કર્યો, પછી તમે ક્યાં રિલીઝ કરો? તો મોસ્ટ ઓફલી અમારો એક આન્સર હોય છે આમાં કે એનિમલ જ્યાંથી આવે છે એની બર્થ પ્લેસ ઉપર જ એને પાછું રિલીઝ કરાય. અગર વાત ત્યાં અમને ખબર હોય તો, અગર અધરવાઇઝ ના હોય કે આ કન્ડિશન જ ના હોય તો એનિમલને પછી આ જીવન શેલ્ટર અપાય છે. અને મોસ્ટ ઓફલી કઈ વાર એવું હોય છે કે એના અંદર વોલેન્ટિયર્સ હોય છે. જો અહીંયા સુધી એનિમલ પહોંચાડે છે તો એમને જોડે ઓલરેડી પ્લેસીસ હોય છે કે મતલબ જ્યાં પ્લેસથી એમને અહીંયા મુકાયો છે એવા પ્લેસ અમને મળી જાય છે. તો મોસ્ટ ઓફલી બધા એનિમલ્સ એમને પ્લેસ ઉપર ઠીક થયા પછી જાય છે. આ સંસ્થા એક જ પ્રણ લઈને ચાલે છે કે જીવોનું સારું થાય. કેમ કે અબોલ જીવ કોઈના નથી, એ આપણે ઉપર આધારિત છે. આપણે જો ખાવાનું ખાઓ છો એમને બી આ જ અધિકાર ભગવાન આપ્યો છે, તો માણસ છો આપે બી તો એટલું આપણે વિચારવું જોઈએ કે જાનવરનો એક સમયનું તો આપણને ખાવાનું ને જગ્યા એટલી પ્લેસ આપણે આપી શકો છો. આ આપણે એક માનવતાની રીતે આપણે જોઈ શકો છો. આ સંસ્થાની એક નાની વિનંતી, આ એક રિક્વેસ્ટ છે કે માણસ એને સમજે ને અન્ડરસ્ટેન્ડિંગ કરે, જીવોની મદદ કરે. એટલીસ્ટ એક રીતે ફ્રેન્ડલી એનજીઓ છે. અહીંયા બધા એનિમલ્સની સાથે તમે રમી શકો, તમે તમારી ફેમિલી સાથે આવી શકો. ચાહે તમે વીકેન્ડ મનાવવા માટે જે પિકનિક ઝોન ગોતતા હો છો એવી જ રીતના તમે અહીંયા પણ પિકનિક મનાવવા આવી શકો છો. અહીંયા બધા એનિમલ્સના અલગ અલગ નામ છે. કોઈનો ડાન્સર છે, ડેઝી છે, કેન્ડી છે. આ બધા ફ્રેન્ડલી ડોગ્સ છે જેને અબેન્ડન કરેલા છે યા પછી એમના માલિકે છોડેલા છે યા પેરાલિસિસ છે. તો આ બી એક છે કે તમે અહીંયા પણ આવી શકો છો, એનિમલ સાથે રમી પણ શકી છો, તમારો વીકેન્ડ પણ સ્પેન્ડ કરી શકો. બીજું કે તમારે એક નાની ખુશીને લીધે આ જો અનાથ અને અબેન્ડન એનિમલ છે એમને કુછ પલોની ખુશી આપને લીધે મળે છે. આજ સુધી આ સંસ્થાએ 4 સાલની અંદર ના કરતાં 4 થી 7 હજારને વચ્ચે એનિમલ્સની સેવા કરી છે. એને વચ્ચે હર સાલના કોઈ ફિક્સેશન નહીં હોતા, બટ અમારે સામે મોસ્ટ ઓફલી કેસીસ નાના એનિમલમાં ડોગ, કેટ્સ એન્ડ બર્ડ્સનું વધારે રહે છે. તો સ્પેશિયલિટી અમે આ કરો છો કે નાના એનિમલમાં ડોગ, કેટ ને બર્ડ માટે વધારેથી વધારે સુવિધા કરી શકો.